જો મિત્રો આપણે ધર્મધોરણના આ 9મા પ્રકરણનું બીજું લેક્ચર એ સમજી રહ્યા છે. એની અંદર આપણે જોયું કે અન્ન ઉત્પાદન અને અન્ન ઉત્પાદન જો સત્તા દેખી પ્રાણીઓ છે એનો કેવી રીતે ઉછેર કરીએ તો આપણને વધુ લાભ થાય. કારણ કે આપણે સમજાતા કે માણસોની સંખ્યા વધતી જાય છે ત્યારે એમના જરૂરિયાત એવા ખાદ્ય સ્ત્રોતો એનું ઉત્પાદન છે એ વધતું નથી. કારણ કે જેના ઉપર ઉછેરવામાં આવે છે એ જમીન મિત્રો પર તો નિશ્ચિત છે, જમીનને આપણે વધારી શકતા નથી. તો પછી આ ઉપાય બીજો રહ્યો કે એનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય. એની રીતો એ આપણને 9મા પાઠમાં આપી છે. ખાદ્ય ઉત્પાદનની જે બધી રીતો છે એની રીતિ મતલબ પદ્ધતિઓ. તેમાં આપણે જોયું કે પાઠમાં આપણને 4 મુદ્દા આપેલા છે. એક તો ખેતીવાડી લગતી બાબત, પશુપાલન, બીજું વનસ્પતિ સંવર્ધન, એક કોષજન્ય પ્રોટીન અને વનસ્પતિ સંવર્ધન. એ પૈકી આપણે ગયા વખતે પહેલા મુદ્દાને સમજવા પ્રયત્ન કરેલો. એની અંદર કૃષિને લગતા વસ્તુઓનું ઉત્પાદન આવે. એમાં આપણે જોયું હતું કે મુખ્ય 2 વસ્તુનો સમાવેશ થાય. એક તો ડેરી ઇન્ડસ્ટ્રી, ડેરી ઉદ્યોગ, અને બીજું જે પોલ્ટ્રી ફોર્મ છે, મરઘા ઉછેર. તો એને થોડું સમજેલા પછી પ્રાણી સંવર્ધનનું આપણે 2 રીત જોઈ હતી, અંતઃ સંવર્ધન અને બહિર્સંવર્ધન. બહિર્સંવર્ધનમાં આપણે પાછા પેલા 3 પ્રકાર સમજેલા, આંતર જાતીય સંકરણ, પર સંકરણ અને બાહ્ય સંવર્ધન. એક જ જાતના જે 4 પેઢી સુધી કરાવવામાં સંકરણને કહેવાય બાહ્ય સંવર્ધન. પછી એક જ જાતિના પણ 2 ભિન્ન જાતના પ્રાણી વચ્ચે કરાવવામાં સંકરણ એને કહેવાય પર સંકરણ. અને જાતિ જુદી હોય, જાતની પણ જાતિ, એ સંકરણને કહેવાય આંતરજાતીય સંકરણ. અને 4 પેઢી સુધી અંદર સંકરણ કરાવવામાં આવે એને કહેવાય અંતર સંકરણ. આપણે ગયા વખતે આવું સમજેલા. ત્યાં આપણે જે પહેલો મુદ્દો પાઠનો છે પશુપાલનનો, એના આપણે પેટા 1 અને 2 મુદ્દા આપણે સમજેલા. હવે પહેલા મુદ્દામાં કુલ 4 મુદ્દા આપેલા છે. પેટા 4 મુદ્દા એ પૈકીના જે પેટા 2 મુદ્દા બાકી રહ્યા, 9.1 નો ત્રીજો, 9.1 ચોથો, એ 2 મુદ્દા બાકી છે. એમાં એક છે મધમાખી ઉછેર અને બીજું છે મત્સ્ય ઉદ્યોગ, ફિશરીઝ, અને બીજું છે મધમાખી ઉછેર. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એપીકલ્ચર. કારણ કે મધમાખીનું જે વૈજ્ઞાનિક નામ છે એને કહેવાય એપિસ ઇન્ડિકા, APISINDICA, એપિસ ઇન્ડિકા. એ એનું પ્રજાતીય અને જાતીય નામ છે. એ તમે લોકો 11th સ્ટાન્ડર્ડમાં શીખ્યા હોય કે પ્રજાતીય નામનો પહેલો અક્ષર એ મોટો હોય, જાતીય નામનો પહેલો અક્ષર નાનો હોય વગેરે. એપિસ ઇન્ડિકા એ મધમાખીનું સાયન્ટિફિક નામ છે. તો એપિસ ઇન્ડિકાના ઉછેરને આપણે કહીએ છીએ એપીકલ્ચર, મધમાખી ઉછેર, મધમાખી સંવર્ધન. એની અંદર મધમાખી ઉછેરમાં તમને ખ્યાલ હશે, તમે લોકો જેટલા ધોરણમાં શીખ્યા હશો કે મધમાખી 3 પ્રકારની આવે. એક તો માદા મધમાખી, જેને આપણે ક્વીન અથવા રાણી તરીકે ઓળખીએ છીએ. એની સાઈઝ બહુ મોટી હોય અને આજીવન એક જ કામ છે એ ઈંડા મૂકવાનું. એ ઉડશે નહીં, એ મધપૂડામાં જ રહે એમના રહેઠાણમાં. અને નર જો સંવર્ધન સંકરણ સમાગમ દ્વારા એ ઈંડા મૂકે મોટી સંખ્યામાં અને એમાંથી મધમાખી બને. તો એ ક્વીન જેની સંખ્યા એક મધપૂડામાં 1ની હોય. એ સિવાય જે નર મધમાખી છે એ 2 પ્રકારની હોય. એક ફળદ્રુપ નર, જેનું કામ માદા જોડે સંકરણ કે સમાગમ કરવાનું, મૈત્રી ક્રિયા દ્વારા ઈંડા ઉત્પાદન. અને બીજા મોટી સંખ્યાના, લાખોની સંખ્યાના જે નર મધમાખીના ઝુંડ જે આપણે ઉડતા જોઈએ છીએ એ ડ્રોન તરીકે ઓળખાય છે. એને આપણે વર્કર કહીએ છીએ. વર્કર મતલબ કાર્યકારી માખી, જે અફળદ્રુપ કે બિનફળદ્રુપ નર મધમાખી છે. એની અંદર શુક્રકોષો ના ઉત્પન્ન થાય. એનું કામ આજીવન એ આસપાસના વનસ્પતિઓમાંથી, પુષ્પકોણોમાંથી રસ ચૂસીને અહીંયા મધપૂડામાં એકત્રિત કરવાનું. તો એક
રાણી માદા મધમાખી, કેટલીક નર ફળદ્રુપ મધમાખી, ડ્રોન કહેવાય, અને કેટલીક વર્કર મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં આવી શકે. એ છે બધી બિન ફળદ્રુપ અથવા તો અફળદ્રુપ એવી નર કાર્યકર મધમાખીઓ. આવી રીતે મધપૂડાની અંદર મધમાખીઓની વ્યવસ્થા હોય. મધપૂડો છે એમાંથી મળતું મધ અને મીણ એ માણસના જીવનમાં ઘણી બધી રીતે કામ લાગતું હોય છે. તો એના માટે મધપૂડાનો ઉછેર કરવામાં આવે. આખું એની પાછળ સાયન્સ છે, ટેકનોલોજી છે, પદ્ધતિઓ છે, એને અનુસરીને એની પણ ખેતીવાડી થાય, એટલે કે એનો પણ ઉછેર થાય. એને કહેવાય એપીકલ્ચર. હવે મધમાખીનો ઉછેર કરવા માટે કેટલીક પાયાની બાબતનો ખ્યાલ હોવો જોઈએ. અદરવાઇઝ આપણને ખબર છે કે જ્યારે મધપૂડામાંથી કોઈ કારણસર મધમાખીઓ ઉડે છે તો બધા ભાગે છે, પણ કે કુદરતે મધમાખીને પોતાના રક્ષણ માટે ડંખ આપી રાખ્યો હોય છે. એ ડંખની અંદર એવું ઝેર હોય જેના કારણે આપણને થોડું બળતરા પડે. એમાં જો એક કરતાં વધારે મધમાખીઓનો ડંખ એક રીતે લાગે, ઘણી મધમાખીઓ એક જ વ્યક્તિ ઉપર હુમલો કરે તો એને મેડિકલ સારવાર પણ લેવી પડે. કોઈ વખત કોઈ વ્યક્તિ મૃત્યુ પણ પામે. એને કહેવાય એનાફાઇલેટિક શોક કહેવાય. એના કારણે વ્યક્તિ ઝેરના કારણે એની એલર્જીક અસરને કારણે વ્યક્તિ મરે. મધમાખીઓનું કદ નાનું છે, ઝેર પણ ઓછી માત્રાનું હોય, એના કારણે માણસ ના મરે. પણ ઝેર પ્રત્યે વ્યક્તિમાં જે એલર્જી હોય ને, એક કરતાં વધારે પાણી કરડે તો એ કરડે, એ જે પોઈઝન દાખલ કરે એની સામે એના શરીરના પ્રતિકાર તંત્રને કારણે જે પ્રતિઝેર બને, હિસ્ટેમાઇન વગેરે, એને કારણે વ્યક્તિ મરે. એને કહેવાય એનાફાઇલેટિક શોક. એટલે જો મધમાખીને ઉછેરવાનું જ્ઞાન ના હોય, જેમ ઘણા લોકો હિંસક પશુઓ પણ પાળે છે, તો એની પાછળ પોતે ટ્રેન થયા હોય અને એ પણ ટ્રેન થયેલા હિંસક પશુઓ, વાઇલ્ડ પશુઓ જેમ કે સિંહ છે, વાઘ છે, દુનિયા કોઈ લોકો પાળતા હોય છે. તો એના માટે ચોક્કસ રીતે ટેવો પડે, તાલીમબદ્ધ થવું પડે. તો જે વ્યક્તિ મધમાખીનો ઉછેર કરવા માગે છે અને એનાથી જે ઉત્પાદન મળે એનો લાભ લેવા માગે છે, તેને આવી કેટલી બાબતોનું ધ્યાન રાખવું પડે. મધમાખી ઉછેર માટે ધ્યાનમાં રાખવાના કેટલાક એના ઉછેરના મુદ્દા છે. તે પૈકી એક મુદ્દો છે મધમાખીના સ્વભાવનું જ્ઞાન હોવું જોઈએ. મધમાખીની પણ અમુક સાઇનિંગ લેંગ્વેજ હોય છે, સંકેતાત્મક કેટલીક એની ભાષા હોય છે. એ આપણને ખ્યાલમાં આવી જોઈએ કે અમુક રીતે ગોળ ગોળ ફરે, અમુક રીતે આગળ પાછળ કે અપડાઉન, ઉપર નીચે ઉડતી હોય. એની ચોક્કસ પ્રકાર નિશાની છે. એ કંઈક કહેવા માંગે છે, ભયજનક સંકેત છે એને વ્યક્ત કરે છે. અથવા પેલી બાજુ આ બાજુ ક્યાંક ખોરાક છે, નજીકમાં કેટલા દૂર ખોરાક છે, એ સંકેતો એ બાકીના પોતાના જે સમૂહ કે ઝુંડની માખી હોય એને આપે છે. એને જોઈને બીજી માખી સમજી જાય. તો એક પ્રકારની મધમાખી છે, એની એવી સાઇનિંગ લેંગ્વેજ હોય. તો એનો જે સ્વભાવ છે એમાં ઊંડા ઉતરી અને એને ઓળખવી પડે તો આપણે સાથે રહી શકીએ, આપણે સાથે એ રહી શકે. તો મધમાખીના સ્વભાવનું જ્ઞાન વ્યક્તિને પહેલું હોવું જોઈએ. જો એ એને ઓળખે નહીં તો શક્ય છે કે એ ગુસ્સામાં હોય અને એ વખતે એને હેન્ડલ કરવા જાઓ તો આપણને ડંખ મારે જ. એવી રીતે જેમ જે સાપ પકડનારા હોય અને પકડતા આવડતું હોય છે તો એ પકડે છે અને દૂર એનો નિકાલ કરે છે. એને આવડતું ના હોય એવું કરવા જાય તરત સાપનો ડંખ વાગે, ઝેરી હોય તો માણસ મરી પણ જઈ શકે. એ રીતે મધમાખીના સ્વભાવનું જ્ઞાન વ્યક્તિને હોવું જોઈએ. એ જે ઉછેર કરનારા વ્યક્તિ જો રહી અને શીખી શકાય. તો એ પહેલો મુદ્દો. બીજું, એના ઉછેર માટે યોગ્ય સ્થળની પસંદગી કરવાની થાય. આપણને આમ તો ખબર છે કુદરતી રીતે જ્યાં ભેજ હોય, પાણી ટાંકી હોય, દિવાલમાંથી ભેજ આવતો હોય, દિવાલે પાણી ટાંકીએ, કોઈ વખત ઝાડની ડાળી હોય ત્યાં મધમાખીઓ મંડળો બનાવે છે. તો આપણે જ્યારે કૃત્રિમ રીતે એને આપણા લાભ માટે ઉછેરવા માગીએ છીએ, એમાંથી મળતી મધ અને નીડરૂપી જે મુખ્ય પેદાશ છે એને મેળવવા માગીએ છીએ, તો એના માટે એના ઉછેરની અમુક જગ્યા આપણને ખબર હોય છે કે આવી જગ્યા એને માફક આવે છે. તો એ જગ્યાની પસંદગી પણ ઘણું કામ કરે. જો તમે ઉછેરવા જાઓ પણ એ માહોલ, વાતાવરણ એને માફક ના આવે તો મધમાખીઓ રીતે મધપૂડો બનાવે નહીં. બનાવે તો પાંખો બનાવવાનો મોટો, આપણને જે ઉત્પાદન છે જોઈએ એવું મળે નહીં. એ જગ્યાનો ઉપયોગ પૂરો થાય નહીં. તો એ સ્થળની જે પસંદગી છે એ પણ યોગ્ય હોવી જોઈએ. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજું, એ મધમાખીઓના ઝૂંડને પકડતા પણ આપણને આવડવું જોઈએ. મધમાખીના ઝૂંડને ત્યાં હાથથી પકડવાનું હોતું નથી. એ ચોક્કસ રીતો હોય છે. એ પ્રકારે ઝૂંડને આપણે
આપણા જે કંઈ મધમાખી ઉછેર કેન્દ્ર છે એમાં લાવી શકીએ, એમાં એ રહે એ વ્યવસ્થા થઈ શકે અને એના કારણે મધમાખીની સંખ્યા વધે, મધમાખીની સંખ્યા વધે તો એવું આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ ઝુંડ પકડવાની પણ ખાસિયત છે. જેને આવડત ના હોય એ બિન તાલીમી વ્યક્તિ એવું કરવા જાય તો એ ઉડીને જતા રહે મધમાખીઓ અને ઉપરથી કરડે એ જુદું. એટલે મધમાખીઓના ઝુંડ જે પકડવું એ પણ એક પ્રકારની ખાસ તાલીમ અને અનુભવ માંગી લે એક બાબત છે. તો મધમાખી ઉછેર કરનારે એ બાબતનો પણ ખ્યાલ રાખવો પડે કે એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ. ચોથું, મધમાખી ઉછેર કરવા દરમિયાન આપણને ખબર છે ભારતમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો એ ભિન્ન ઋતુમાં પણ એમાં થોડો ફેરફાર કરવો પડે. જેમ પ્રાણી સંગ્રહાલય હોય છે એમાં જે કંઈ પ્રાણી રાખેલા હોય, સિંહ, વાઘ, રીંછ કે વાંદરા, પક્ષીઓ, જે કંઈ અંદર પ્રાણીઓ રાખેલા હોય, પુષ્કળ ઉનાળો આવે એટલે એમને પાણીનો ફુવારો આપવો પડે. પછી જે કંઈ ખતની ચટણીઓ હોય અથવા તો કુલર છે એ રાખવા પડે. ઉનાળો આવે પુષ્કળ ત્યારે, શિયાળો આવે ત્યારે શાક ગૃહની અંદર એ લોકો બલ્બ રાખતા હોય છે, એને પણ એમને જરૂરી ગરમી મળે, પુષ્કળ ઠંડી લાગે નહીં. આવી રીતે જે ગરમી ઠંડીમાં ચોમાસામાં આપણે એ પશુ પક્ષીઓની વાતાવરણ જે કંઈ પ્રતિકૂળ સ્થિતિ છે એનાથી એનું રક્ષણ પરિરક્ષણ થાય એટલે આપણે ઉપાય કરીએ છીએ, એના ખોરાક ધ્યાન રાખીએ છીએ, એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ. એવી રીતે અહીંયા પણ ભિન્ન ભિન્ન ઋતુમાં મધમાખીઓની પણ જે કંઈ વ્યવસ્થાપન છે એમાં ધ્યાન રાખવાની કેટલીક બાબતો હોય એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક વખત મધમાખી ઉછેર શરૂ કરી, મધમાખી મધપૂડો બનાવ્યો, એમાં મધ એકત્ર થાય છે તો આટલું પૂરતું છે એવું નહીં. ઋતુ બદલાય દરમિયાન એની પણ જે કંઈ વર્તણૂક છે એ બદલાય તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ પ્રમાણે આપણે પણ જે કંઈ વ્યવસ્થા છે કરી પાડવી પડે, નહીંતર એ મધમાખી મધપૂડો ત્યાં રાખશે નહીં, સ્થળ બદલાય નહીં. ભિન્ન ઋતુમાં આપણને એમનું જે વ્યવસ્થાપન છે એની પણ ખબર હોવી જોઈએ. એ સિવાય મધમાખી ઉછેર કરનારે આ મુદ્દાનો પણ ખ્યાલ રાખવો પડે કે જે એનું મધ અને મીણ જે કઈ રીતે એકત્ર કરવું અને એનો સંગ્રહ કરવો. નહીંતર સરવળે બધું કરવાનો મુખ્ય હેતુ તો એ જ છે, ફળ રૂપે આપણને મધ અને મીણ છે એ મળે. પણ જો આપણને ભેગું કરતા ના આવડે અથવા એને રાખતા ના આવડે તો વળી પાછું એ મધમાખી ઉછેરનો કોઈ હેતુ સરે નહીં. એટલે એ પણ ખ્યાલ એ વ્યક્તિગત હોવો જોઈએ કેવી રીતે એને કરી આપી શકાય, એનું અલગ અલગ પેકિંગ કરી એનું વિતરણ કે વહેંચણી કરી શકાય. તો આવી બાબતોનો ખ્યાલ હોય એ વ્યક્તિ એ મધમાખી ઉછેરના વ્યવસાયમાં એ ઝંપલાવી શકે અને કમાણી કરી શકે, સમાજને એના ઉત્પાદનનો લાભ મળે. જેમ કે મધ છે એનો ઉપયોગ આપણને ખબર છે. મધ છે એ દવાઓમાં કામ લાગે, ઘણી બધી આયુર્વેદ દવાઓ છે બાકી એ મધ સાથે આપણે ચાટવાની કે લેવાની હોય છે. એ સિવાય મધ પૌષ્ટિક આહાર પણ છે. નિયમિત મધનું સેવન કરવાથી ઘણા બધા રોગો દૂર રહેવા ઉપરાંત શરીરમાં ઘણી બધી તંદુરસ્તીનો પણ વિકાસ થાય છે. એમ મધ તો ઉપયોગી છે જ. મધ ઘણી બધી બનાવટોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, ખાદ્ય બનાવટોમાં. એમ મીણનો પણ ઘણો ઉપયોગ છે. જે કાર્બન પેપર છે, અત્યારે આ પ્રિન્ટરના જમાનામાં કાર્બન પેપર આઉટ ઓફ ડેટ થઈ ગયા, પણ જ્યારે પ્રિન્ટરની શોધ થઈ હતી ત્યારે લોકો જે કરતાં વધારે કોપી કાઢવી હોય જે કે કોઈ પણ પ્રકારના લખાણની તો એ કાગળની જે કાર્બન પેપર મૂકી બીજો કાગળ મૂકે, 3 કોપી કાઢવાની હોય ફરી કાર્બન પેપર મૂકી વળી ત્યાં કાગળ મૂકે, એમ 2 કાગળની વચ્ચે કાર્બન પેપર રાખીએ કાળો કે વાદળી કે લાલ અને લખવામાં આવે છાપ નીચે પડી જાય. એ કાર્બન પેપર બનાવવા માટે પણ મીણનો ઉપયોગ થાય. એ સિવાય અસંખ્ય એવા સૌંદર્ય પ્રસાધનો છે, કોસ્મેટિક્સ, સૌંદર્ય પ્રસાધનો કોસ્મેટિક્સ, જેની અંદર આ મીણનો જે ઉપયોગ થાય. એ ઉપરાંત જે બૂટ પોલિશ છે એ પોલિશમાં પણ ઉપયોગ થાય. જે આઈ લાઇનર જે કોસ્મેટિકનું સાધન છે એમાં આ મીણનો ઉપયોગ થાય. મીણનો મીણબત્તી બનાવવા પણ ઉપયોગ થાય. આજે મધમાખી ઉછેરના અંતે મળતી આ જે મુખ્ય નિપજ છે મધ અને મીણ. મધપૂડામાં મીણ હોય, મધપૂડો એ મીણનો બન્યો હોય, એના ખાનાઓમાં ષટકોણ ખાનાઓની અંદર મધ હોય. એ મધ અને મધપૂડાનો આગળ જે મીણ મળે એ બેની આપણા જીવનમાં ઘણી બધી ઉપયોગિતા છે. તો આટલી વિગતો આપણને મધમાખી ઉછેરની અંદર આપેલી છે. હવે એના પછી છેલ્લો એક 9.1 પશુપાલનનો
પેટા ચોથો મુદ્દો રહે છે એ છે મત્સ્ય ઉદ્યોગ, એટલે કે ફિશરીઝ. આપણે દરેક રાજ્યના ગુજરાત સરકારની જેમ દરેક રાજ્યની સરકારમાં ફિશરી ડિપાર્ટમેન્ટ હોય, માછલી ઉછેર કેન્દ્રના ડિપાર્ટમેન્ટ હોય, એનું અલગ ખાતું હોય, એના અધિકારીઓ કર્મચારીઓ સતત એ પોતાના રાજ્યમાં કેવી રીતે વધુ બધી માછલી ઉછેર થાય, એનો લાભ લોકોને મહત્વ મળે એ પ્રકારની દેખરેખ એ લોકો રાખતા હોય છે, એ એમની જવાબદારીમાં આવે. તો મત્સ્ય ઉદ્યોગ છે એમાં મુખ્યત્વે એ મત્સ્ય ઉદ્યોગના બે પ્રકાર છે. એક તો મત્સ્ય સંવર્ધન અને બીજું જળ સંવર્ધન. એને ઇંગ્લિશમાં પિસ્કીકલ્ચર કહેવાય અને એક્વાકલ્ચર કહેવાય. બેમાં થોડો ફેર છે. મત્સ્ય સંવર્ધનની અંદર એના નામ પ્રમાણે માત્ર માછલીનો જ ઉછેર કરવામાં આવે. જેમ કે માછલી ઘર ભારતભરની માછલી હોય, એના ઉછેર એ દેખરેખ જાળવણી કરવામાં આવે એ માછલી ઘર મત્સ્ય સંવર્ધન ઉછેર કેન્દ્રનો એક ભાગ છે. તો એના નામ પ્રમાણે ફક્ત માછલીનો ઉછેર દેખરેખ દેખભાળ જાળવણી કરવામાં આવે એ. જ્યારે એક્વાકલ્ચર મતલબ જળ સંવર્ધનની અંદર પાણીમાં થઈ શકે એવા બધા ઉપયોગી પ્રાણીઓનો ઉછેર કરો, તો એ બધા પ્રાણીઓના ઉછેરને કહેવાય જળ સંવર્ધન. માછલી સહિત બીજા પણ એવા પ્રાણીઓ જેનો માણસ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેમ કે સાંડ છે, લોબસ્ટર, કરચલા, ઝીંગા, આ બધા પ્રાણીઓ છે. ઝીંગા, કરચલા કે સાંડ એટલે જે બહાર ઢોર જોવા મળે ને એ પ્રકારનું પ્રાણી આવે, જળચર પ્રાણી જે ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. તો માછલી સાથે અન્ય પ્રાણીઓનો પણ ઉછેર કરીએ એ પ્રકારની જે કામગીરી જેને કહેવાય જળ સંવર્ધન. એકલી માછલી ઉછેરવામાં આવે એને એના નામ પ્રમાણે કહેવાય મત્સ્ય સંવર્ધન. તો મત્સ્ય ઉદ્યોગમાં બે બાબતનો સમાવેશ થાય, એક્વાકલ્ચર અને પિસ્કીકલ્ચર. એની અંદર પણ માછલીની વાત આપણે સ્પેશિયલ કરીએ તો એ પછી બે પ્રકારની હોય, મીઠા પાણીની માછલી અને ખારા પાણીની માછલી. દરિયાની માછલી એટલે ખારા પાણીની માછલી, નદીની માછલી એટલે કે તળાવ સરોવરની માછલી એટલે મીઠા પાણીની માછલી. બે માછલીના સ્વભાવ, રચના, શરીર સંરચના બહુ જુદી હોય. દરિયાની માછલી તમે નદીમાં નાખો તો એ પાણી જ છે પણ એ જીવી શકે નહીં. એ નદીની માછલી દરિયામાં નાખો તો વિશાળ જળરાશિ છે, પાણી જ છે, તો એ પણ જીવી શકે નહીં. કારણ કે દરિયાની માછલી ખારાશથી ટેવાયેલી છે. એ નદીમાં પાણી મીઠું હોય અને એમાં ખારાશ ના હોય, એ જીવી શકે નહીં. એમ નદીની માછલી એક ક્ષાર વગર રહેવા ટેવાયેલી છે. આપણે એને દરિયામાં નાખીએ તો ક્ષારના કારણે મરી જાય, પણ જે શરીર રચના ધરાવે છે ક્ષારમાં જીવવા માટેની એ ત્યાં જઈ શકે, નદીમાં રહી શકે નહીં. એ બે ભિન્ન માછલી જોવા મળે. એમાં આપણે એક બે એક્ઝામ્પલ આપે છે, જેમ કે મીઠા પાણીમાં દેખાય માછલી એને કહેવાય કટલા, રોહુ, બારબસ. જ્યારે દરિયામાં થાય ખારા પાણીમાં એ માછલી હિલ્સા, સાર્ડીન, મેકેરલ. આ બધા નામ તમે લખશો યુટ્યુબમાં અથવા તમારા નેટની અંદર ઈમેજમાં જશો, તમને બધી માછલી દેખાડશે. કટલા, રોહુ, બારબસ, હિલ્સા, સાર્ડીન, મેકેરલ બધી માછલી દેખાડશે. આવી રીતે ખારા મીઠા પાણીની માછલી છે એ બે જુદી હોય પણ બેનો ઉછેર ખોરાક તરીકે મુખ્યત્વે કરવામાં આવે. મેક્સિમમ મત્સ્ય ઉદ્યોગ વડે ધ્યાન રાખે મહત્તમ ઈંડા મૂકે માછલી, એટલે બે સંખ્યા એની વધે અને એ માછલી તંદુરસ્ત રહે. તો એનું માંસ છે જેનો આપણે ઉપયોગ કરતા હોય છે એ માંસ બધું આપણને કેમ મળે એ જોવાનું કામ એ મત્સ્ય ઉછેર કેન્દ્રમાં કરતા હોય. પર્ટિક્યુલરલી આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત પાસે 1600 કિલોમીટર જેટલો વધારે લાંબો દરિયા કિનારો છે. ગુજરાતના મોટાભાગના લોકો એ આ મત્સ્ય ઉદ્યોગ માછલી ઉપર નમતા હોય છે. જેમ કે વેરાવળ છે, પોરબંદર છે, જામનગર છે, દરિયા કિનારો ભાવનગર, ત્યાં ઘણા માછીમારો છે એ દિવસો સુધી માછલી પકડવા દરિયાઈ સફરે ઉપડે, પાછા આવે તો ઘણી માછલી અમુક ટન માછલી છે લઈ આવે. પછી એનું વ્યવસ્થાપન હોય એ આખો અલગ વિષય છે. ટૂંકમાં મત્સ્ય ઉદ્યોગમાં આપણું ધ્યાન છે રહેવું જોઈએ. આપણા કોર્સ પ્રમાણે, આપણા ટેક્સ્ટ પ્રમાણે નક્કી બાબતની ખબર હોવી જોઈએ. અહીંયા આપણે આ પાઠનો પહેલો મુદ્દો પૂરો કર્યો, પશુપાલનનો. મત્સ્ય ઉદ્યોગ, માછલી ઉછેર કરવાની વાતો થોડી આપણે શીખ્યા. પછી મધમાખી ઉછેર, થોડી આપણે મધમાખી ઉછેરની વાતો શીખ્યા. પ્રાણી સંવર્ધનની રીતો શીખ્યા, અંતર સંવર્ધન અને બાહ્ય સંવર્ધન. એ પછી
જે કૃષિ કરતા પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મરઘા ઉછેર કેન્દ્ર, એ બધી બાબતો લગભગ બધું 200 જેટલી બાબતો છે. એ ચારેય મુદ્દાને આપણે ક્લસ્ટર એકત્રિત કરીએ છીએ પશુપાલનના મથાની છે. તો પાઠનો પહેલો મુદ્દો આપણે શીખ્યા પશુપાલન, અને એની હસબન્ડરીમાં આપણને જોઈએ કે વિવિધ પ્રકાર આપણને લાભ થાય. ત્યાંથી આપણને મીણ મળે, ઈંડા મળે, ખોરાક મળે, દૂધ મળે, ઊન મળે, વિવિધ જાતોની પ્રોડક્ટ પેદાશ આપણને મળે છે. એટલે આપણે સાચવીએ છીએ, સંવર્ધન કરીએ, જાળવીએ છીએ, તંદુરસ્ત ધ્યાન રાખીએ છીએ. એના કારણે આપણને એનો લાભ થાય. માણસના રોજિંદા જીવનની બધી બાબતો સંકળાયેલી છે. તો આ પહેલો મુદ્દો થયો પશુપાલન. હવે આ ખાદ્ય ઉત્પાદનના ઉન્નતીકરણ, એટલે સારી રીતે ઉછેરવાની રીતોની અંદર બીજો મુદ્દો આપણને આપ્યો છે વનસ્પતિ સંવર્ધન. એની અંદર પણ પેટા 3 મુદ્દા છે. બીજો મુદ્દો 9.2 છે, એમાં 1, 2, 3 એનો જે પહેલો મુદ્દો આપણે જોઈ રહ્યા છીએ એ છે વનસ્પતિ સંવર્ધન. તો અહીંયા જે વનસ્પતિ સંવર્ધન છે એ એટલે શું, અને એની અંદર આવતા કેટલાક મુદ્દાઓ એની વાત કરી છે. તો જે પ્રાણીઓના સંવર્ધનનો હેતુ શું હોય કે પ્રાણીઓ એકદમ રોગ પ્રતિકાર શક્તિવાળા મળે, તંદુરસ્ત, હૃષ્ટપુષ્ટ હોય, એની જે આપણને પેદાશ છે, દૂધ કે ઊન કે જે પણ પેદાશ છે આપણને વધુ સારી રીતે મળે, લાંબો સમય મળે, આ બધું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. વનસ્પતિ પણ જે આપણને પેદાશ આપે છે, માણસના જીવનમાં પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પણ એટલી જ સંકળાયેલી. શાકાહારી વ્યક્તિ પણ જેનો ઉપયોગ કરેલી વનસ્પતિ હોય એ માંસાહારી પણ ઇનડાયરેક્ટલી વનસ્પતિનો ઉપયોગ કરે છે. કારણ કે માંસાહારી જે માંસ ખાય છે બધા શાકાહારી છે. જેમ કે ગાય કે બકરીનું માંસ, પક્ષીઓનું માંસ, એ પક્ષીઓ કે ગાય છે એ શાકાહારી છે. એટલે ઇનડાયરેક્ટલી પણ વનસ્પતિનો ઉપયોગ કરે છે એવું કહેવાય. પણ અહીંયા જે વનસ્પતિનો ઉછેર કરવો કેવી રીતે, એના કારણે સારામાં સારી વનસ્પતિ મળે, વધુ એનું ઉત્પાદન આપણને મળે, ઓછા સમયમાં મળે, ખર્ચ ઓછો થાય, સમય ઓછો થાય, ઓછા ખર્ચ ઓછા સમયમાં વધુ આપણને ઉત્પાદન વનસ્પતિ કેવી રીતે આપે, એવી જાતો વનસ્પતિને વિકસાવવી, એ બધી રીતો બાબતો આ મુદ્દામાં આવશે વનસ્પતિ સંવર્ધનમાં. એના પેટા 9.2.1.2.3 મુદ્દા પૈકી પહેલો આપણે શીખી રહ્યા છીએ એ છે વનસ્પતિ સંવર્ધન વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તેમાં આપણે 5 પેટા મુદ્દાની વાતો સમજાવી છે. તેમાં પહેલું છે ભિન્નતાનું એકત્રીકરણ. એટલે શું કે કોઈ પણ એક વનસ્પતિ હોય તો એ વનસ્પતિ જેમ કે આંબો, મેગ્નીફેરા ઇન્ડિકા કે મેન્જીફેરા ઇન્ડિકા, એ આંબાનું વૈજ્ઞાનિક નામ છે, ભારતીય આંબાનું મેન્જીફેરા ઇન્ડિકા. તો એની ઘણી જાતો હોય છે. આપણે જાણીએ છીએ કે હાફૂસ કેરી આવે, પછી કેસર કેરી આવે છે, એમાં ઘણી જાતો, હજારો જાતો કેરીને આપણા દેશમાં જોવા મળે છે. તો જે એક જાત છે એમાં જે લાક્ષણિકતા હોય બીજીમાં ના હોય, ત્રીજીમાં ના હોય, ચોથીમાં ના હોય, તો આપણે શું કરીએ છીએ એની વિવિધ જાતો હોય એના સારા લક્ષણોને પસંદ કરીએ, એકઠા કરીએ, અને એક આંબામાં આવી જાય તો આપણે શું છે કે સ્વાદ માટે અમુક કેરી આધાર રાખવો પડે. મેડિકલી જે એનું મૂલ્ય બહુ વધારે છે, તબીબી રીતે એને ખાવા માટે બીજી કેરીનો ઉપયોગ કરવો પડે, અમુક હેતુ માટે બીજી જાતની કેરીનો ઉપયોગ કરવો પડે. એના બદલે બધું તો ના એક આંબામાં આવી જાય, પણ મહત્તમ સારા લક્ષણો એક આંબામાં, એક કેરીમાં જો સમાવેશ થઈ જાય તો એ આપણા માટે ઘણું સારું કહેવાય. તો અહીંયા એને કહેવાય ભિન્નતાનું એકત્રીકરણ. જેમ કે એક આંબો છે એમાં કેરી એ ઓછી આવે છે, પાકી આવે છે, એનું ઉત્પાદન ઓછું છે, પણ જે આવે છે એ કેરી મીઠી છે. તો એ કેરીનું મીઠાશ એ લક્ષણ આવકાર્ય કહેવાય. આપણે એની ભિન્નતા માટે લક્ષણ એ આપણે ઈચ્છવા યોગ્ય છે, આવકાર્ય છે. પણ સામે એની સંખ્યા ઓછી છે, એ પછી એનું નેગેટિવ પાસું છે. આ બીજી એક જાત આંબાના કે કેરીની એવી છે કે પુષ્કળ કેરી આવે છે. તો આટલી બધી કેરી આવે, એકદમ વિપુલ પાક ઉત્પન્ન થાય, તો એ આવકાર્ય બાબત આપણને ગમે, માણસને લાભ વધારે થાય. એટલી પુષ્કળ ખાટી કેરી આવે તો થોડા સિવાય ખાવામાં એનો સીધી રીતે કેરીના રસ તરીકેનો ઉપયોગ થઈ શક્યા નથી. તો એ એની નકારાત્મક બાબત, સારી બાબત એને પુષ્કળ પાક આવે છે. તો
આ બે અલગ અલગ જાત આપણે આમાં પસંદ કરી એટલે બેમાં આપણે એક એક ભિન્ન લક્ષણો પસંદ કર્યા. આની મીઠાશ અને આની પાકની વિપુલતા એ બે એક આંબામાં ભેગી થઈ જાય ને તો આપણને એવું આંબા મળે પુષ્કળ કેરી આવે અને મીઠી કેરી આવે. તો આવી રીતે જ્યારે તમે કોઈ એક જાત પસંદ કરો છો તો એ જાતની જે ઉપજાતો હોય એમાં સારા સારા લક્ષણ ભિન્ન ભિન્ન લક્ષણો એને એકઠા કરવાના એટલે કે એને પસંદ કરવાના અને એ સારા સારા ઇચ્છનીય લક્ષણોને છોડને ભેગા કરવાના એટલે કે એક જગ્યાએ તમે લઈ આવો એક ખેતરવાડી કે પ્રયોગ હેઠળની જમીનમાં તમે એને ઉગાડો એને કહેવાય ભિન્નતાનું એકત્રીકરણ. હવે આપણે જે ઈચ્છીએ છીએ એ પ્રકારની વસ્તુ આપણને મળી ગઈ, એ લક્ષણ ધરાવતી વનસ્પતિ આપણને મળી ગઈ, વધારે પાક આપે, પછી ગુણવત્તા સારી જેમ કે મીઠો રસ હોય, ગુણવત્તા સારી આપે છે, રોગ પ્રતિકારક સામાન્ય ભોગનો રોગ લાગતો નથી, ઉધેર લાગતી નથી, તાપ વરસાદ ભેજ સામે ટકે છે, વરસાદ ખેંચાય તો પાણી તાણ સામે થોડો લાંબો સમય ટકી શકે છે, ઝડપથી સુકાતો નથી પાક, બધી બાબત વનસ્પતિ માટે આવકારી બાબત કહેવાય. આવી એવી જાતો હોય એને આપણે એકઠી કરીએ. જંગલી વનસ્પતિ હોય એ આવા પર્યાવરણીય પરિવર્તન ટકી શકે. જંગલી કોઈ જાત વટાણાની હોય અને આપણે દેશી વટાણા તો એ બે સંકલન કરાવો તો આપણને સારી જાત મળે, જે ઉત્પાદન વધારે આપે અને જરૂરિયાતના કારણે એ રોગો સામે પણ ટકી શકે. તો આવી જાતના ભિન્ન ભિન્ન લક્ષણ ધરાવતા જાતોના છોડ વનસ્પતિ આપણે એકઠા કરીએ એને કહેવાય ભિન્નતાઓનું એકત્રીકરણ. એના પછી એ જે આપણે ભિન્ન ભિન્ન લક્ષણો જે છોડમાં છે એનું મૂલ્યાંકન કરવું. આપણે એના ઉપર વિપુલ કેરી જોઈ અને લઈ આવીએ એના જે કંઈ પરાગરસ કે અંડકોષ પુષ્પો કે આખા છોડને લઈ આવે નાની સાઈઝનો હોય તો પણ એવું બને એ સિઝનમાં તેમાં વિપુલ પાક આવે પછી આવે જ નહીં. એટલે આપણે શું કરવું પડે કે એની અંદર એને લઈ આવી સીધું સંકલન ના કરાવે, અંદર સમય શક્તિ પૈસા બધાનો વ્યય પણ થઈ શકે. એનું પરિશ્રમ એટલે કે મૂલ્યાંકન કરવું પડે કે એની અંદર ખરેખર વિપુલ પાક વારંવાર દર વર્ષે સિઝનમાં અલગ અલગ ભૌગોલિક વાતાવરણમાં આવે છે, સ્થિતિ બદલાય દર વર્ષે આવે છે, એને કહેવાય મૂલ્યાંકન. મીઠી કેરી તો મીઠી આવે જ છે, વધારે પડતી કેરી તો આવે જ છે, રોગ સામે એની જે પ્રતિકાર શક્તિ જળવાઈ રહે છે. આવું તમે કેટલાક સમય સુધી એનું એટલે કે અમુક વર્ષ સુધી એનું તમારે મૂલ્યાંકન અવલોકન કરવું પડે. પછી એ પસંદ થાય કે ના આ લક્ષણ એમાં છે, એ લક્ષણ માટે વનસ્પતિ શુદ્ધ છે. જો શુદ્ધ ના હોય તો વળી પાછો એમાં પચનજન્યનો પણ હોય, એ જે દેખાય નહીં પણ એનો પણ એમાં હોય. તમે મને સંકલન કરો આવું પરીક્ષણ કે મૂલ્યાંકન કર્યા વગર જે સંતતિ ઉત્પન્ન થાય પછી એવું બને કે ઊંચી કેરી આવે, ખાટી કેરી આવે. એટલે આનું નકારાત્મક પાછું એ ખાટાપણું, આનું નકારાત્મક પાછું ઊંચી કેરી આવે પણ બે ભેગું મળે. પાંખી કેરી આવે, ઊંચી કેરી આવે, ખાટી કેરી આવે, એવી પ્રકારની જાત થાય. એટલે તમારે જે કંઈ સારા લક્ષણ તમે જોયા છે એવા એ પિતૃઓ લઈ આવવાના પ્રયોગ હેઠળની જમીનમાં અને પછી એનું કરવાનું મૂલ્યાંકન. અને એ મૂલ્યાંકનમાં ખરા ઉતરે ના એ લક્ષણોમાં જોવા મળે જ છે, પછી એની પસંદગી થાય સંકરણ કરાવવા માટે. તો આ બીજું સ્ટેપ તમને સમજમાં આવી ગયું હશે. હવે બીજું સ્ટેપ સમજાયું છે કે પસંદગીમાં જે ખરા ઉતરા પિતૃઓ છે એના નર માદા વચ્ચે આપણે સંકરણ કરાવીએ. પસંદ કરેલ પિતૃઓ વચ્ચે સંકરણ, એ સંકરણને પરસંકરણ કહેવાય. મને યાદ હશે કે સંકરણની બે રીત થઈ. આજે ત્યાં આપણે પ્રાણી માટે આપીએ છીએ પણ એનો પ્રકાર તો વનસ્પતિમાં એક અર્થથી લાગુ પડે. પરસંકરણમાં આપણે એવું આપેલું પાછું લેક્ચર એકવાર જોઈ લેજો કે એની અંદર આપણે એક જ જાતિના પણ બે ભિન્ન જાત વચ્ચે સજીવ વચ્ચે સંકરણ કરાવે છે. અહીંયા પણ આપણે એવું જ કહીએ છીએ કે આંબો ખરો તો એની વિવિધ ઉપજાતિ જેમાં એકમાં વધારે કેરી આવે, એકમાં ઓછી આવે, એકમાં ખાટી, એકમાં મીઠી આવે, એમાં જે આપણે પસંદ હોય એમ કહેવાય એવા સારા લક્ષણ ધરાવતા પિતૃ વચ્ચે, પિતૃ વનસ્પતિ વચ્ચે, નર માદા વચ્ચે સંકરણ કરાવે છે. જાતિ એક જ, જાત અલગ અલગ. જેમ ઘઉંની ઘણી જાતો હોય, ઘઉં એટલે ટિપિકમ એસ્ટિવમ સાહિત્યિક નામ આપણને ખબર છે. ઘઉંની ઘણી જાત આવતી હોય તો લોકવન છે, ગુજરાત ચોખાની જાતમાં કમળ, બાસમતી, એવી રીતે ઘઉંમાં ભાલિયા ઘઉં વગેરે ઘણી જાતો સરબતી ટુકડી આવતી હોય છે. એ જાત કહેવાય. જાતિ એક જ, ટિપિકમ એસ્ટિવમ, બધા કહેવાય ઘઉં જ તે, પણ એ જાત અલગ અલગ હોય. એક જ જાતિના ભિન્ન જાત વચ્ચેના સંકરણને કહેવાય
પરસંકરણ. અહીંયા આપણે એ જ કરવા માંગીએ છીએ કે જે કંઈ આપણે ઈચ્છે લક્ષણો અલગ અલગ જાતોમાં છે, અલગ જાતો વચ્ચે આપણે સંકરણ કરાવીએ એને કહેવાય પસંદ કરેલા મિત્રો વચ્ચે કરાવેલું પરસંકરણ. એ પરસંકરણ કરાવવાથી આપણે ઈચ્છીએ છીએ એ લક્ષણ એના સંકરણથી ઉત્પત્તિ સંતતિમાં આવશે એની કોઈ ખાતરી હોતી નથી. એ માણસના હાથમાંથી આપણા નિયંત્રણ હેઠળ જનીનોનું રંગસૂત્રો અને વિતરણ સંતતિમાં વહેંચણી ના પણ થાય. હજારો પ્રયત્ન અંતે એક પ્રયત્ન સંકરણનો એવો સફળ નીવડે જેમાં આપણે ઈચ્છીએ એવા લક્ષણો ભેગા થાય. કારણ કે જે કેરીની મીઠાપણા માટે જવાબદાર રંગસૂત્રોની જોડ છે એ વારસામાં આવશે કે નહીં આપણને શું ખબર. અને એની જોડે તે જે બીજા જાતનો આંબો છે એમાં કેરી વધુ આવે છે એ માટે જવાબદાર જનીન છે એ પણ આની જોડે તે વારસામાં આવે એ શક્યતા ઘણી ઓછી હોય. પણ મેં કીધું એટલા માટે હજારો સંકરણ કરાવો તો દરેક સંકરણ એક જ સંકરણમાં પણ સફળતા મળે જેમાં આપણે ઈચ્છીએ એવા લક્ષણો એક સંતતિમાં ભેગા થાય. બાકી 999 છોડ ફેંકી દેવાના થાય કારણ કે એમાં આપણે ઈચ્છ્યા લક્ષણો ભેગા થયા જ ના હોય. આ પણ એકદમ જેને કહેવાય કે પરસંકરણ કરાવવું બહુ સમય માંગી લે એવી ધીરજ માંગી લે પ્રક્રિયા છે. એમાં સફળતા મળે અને આપણે ઈચ્છીએ છીએ એવો કોઈ છોડ બને એમાં વધુ પાક આવે, રોગ પ્રતિકારક પાક આવે, એની ગુણવત્તા પણ પાકની, ફળની, દાણાની, બીજની સારી હોય તો એ કહેવાય પુનઃસંયોજિત જાત. આપણે બે અલગ અલગ જાતના સંયુક્ત નર માદા વચ્ચે સંકરણ કરાવે છે વનસ્પતિ નર માદા વચ્ચે એટલે કે પરાગરજને બીજાશયના અંડક જોડે તો એને કારણે એને કહેવાય પુનઃસંયોજન. બે અલગ અલગ જાતિના અલગ અલગ રંગસૂત્રો એક જ માં ભેગા થાય એટલે પુનઃસંયોજન. સંયોજન મતલબ ભેગું થવું, પુનઃ મતલબ જે હતા અલગ જાતમાં રંગસૂત્રો એક જાતમાં ભેગા થયા એ જાતને કહેવાય પુનઃસંયોજિત જાત. એની પણ વળી પાછી પસંદગી પરીક્ષણ જે કરવાનું થાય કે એમાં આપણે ઉછેરીએ તો મીઠી કેરી આવે, પુષ્કળ કેરી આવે પણ એટલું જોઈને અટકાઈ ના જવાય. વળી પાછી તમારે 2-3 ઋતુ સુધી એને ઉગાડતા રહેવી પડે. અલગ અલગ ઋતુમાં એનું બિહેવિયર સારી કેરી આપવાનું, મીઠી અને પુષ્કળ કેરી આપવાનું એ એમાં એ જળવાઈ છે. એટલે અલગ અલગ ખેડૂતોને આ પુનઃસંયોજિત પાક એનો બિયારણ આપવામાં આવે અને અલગ અલગ ભૌગોલિક વાતાવરણમાં અને અલગ અલગ ઋતુઓમાં એ લોકો મિનિમમ 3 વર્ષ સુધી એને ઉગાડે અને 3 વર્ષ સુધી એ સફળતાપૂર્વક એ જે ઈચ્છનીય હોય એવો જ પાક આપે, વધુ કેરી, મીઠી કેરી, પછી એ પસંદગી પામે કે આ પુનઃસંયોજન સફળતાપૂર્વક થયું છે, આ નસલ માટે આ જાત શુદ્ધ છે એટલે હવે પરીક્ષામાં પાસ થઈ એ પસંદગી માટે યોગ્ય કહેવાય. શું પસંદગી માટે યોગ્ય, શું પસંદ કરવાનું, આપણે પસંદગી કરવાનું શું એના છેલ્લો મુદ્દો. હવે જ્યારે નવી ઉત્પન્ન થઈ પુનઃસંયોજિત નવી જાત એનું કરવાનું પરીક્ષણ એ પણ મેં કીધું અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઋતુમાં એ લોકોને મોકલવામાં આવે, લોકોને આપવામાં આવે અને પછી એને મુક્ત કરે વહેંચણી માટે. પછી એને પ્રોફેશનલ બેઝ ઉપર વ્યવસાયિક ધોરણે મોટા પાયે ઉત્પાદન કરી લોકોને વહેંચાય જેના કારણે લોકો એ વનસ્પતિનો સારામાં સારો લાભ લઈ શકે. જ્યાં જ્યાં એ વનસ્પતિ ઉગાડવામાં આવે ત્યાં ગુણવત્તાસભર રોગ પ્રતિકારક પુષ્કળ પાક છે ઉત્પન્ન થાય. તો આવી રીતે જે વનસ્પતિઓની જાત છે જે આ સર્વોચ્ચ ટુકડી છે એ અમેરિકન અને ભારતીય ઘઉં વચ્ચેના સંકરણનું પરિણામ છે. સર્વોચ્ચ ટુકડી એ ઘઉંની સારામાં સારી જાત મનાય છે. ચોખામાં પણ જે આખા ચોખા આવે એ પણ સંકરણનું એક પરિણામ છે, એ આપણે આગળ વાત કરશું. પણ આવી રીતે વનસ્પતિની સારામાં સારી જાતો છે તૈયાર કરવામાં આવે તો એ વનસ્પતિ સંવર્ધનના 5 મુદ્દા એ પણ આપણા થિયરી પૂછાય 3 માર્કની અંદર. આપણને ક્રમમાં જ છે, આપણને ખ્યાલ આવ્યો જ છે કે ભિન્ન જે લક્ષણો જે ઈચ્છનીય છે એ એકઠા કરવા, એનું પરીક્ષણ કરવું, પસંદ કરેલા મિત્રો વચ્ચે સંકરણ કરાવવું, પરસંકરણ, સંકરણ ત્યાર પછી ઉત્પન્ન થયેલી જે પુનઃસંયોજિત જાત છે એનું અહીં પરીક્ષણ કરી એમાં ખરી ઉતરે એને પસંદ કરી પછી એને હવે આપણે ખેડૂતોને આપીએ કે એમની રીતે 3 વર્ષ સુધી પરીક્ષણ કરે અને એમાં એ જો ખરી ઉતરે તો પછી એને આપણે વ્યાપારીકરણ માટે મુક્ત કરીએ છીએ. તો આવી રીતે વનસ્પતિ સારી જાત આપણે મેળવી અને આપણા જે કંઈ સંશોધન કેન્દ્ર હોય રિસર્ચ સેન્ટર એ આવું કામ કરે જ છે અને મહત્તમ આવી જાતો ઉત્પન્ન કરી લોકોને ભાતના, તમાકુના, કપાસના બિયારણ, ટમેટાના એ આપી અલગ અલગ જે આપણે ઉપયોગી રોજિંદા જીવનમાં ઉપયોગી જાતો વનસ્પતિ એ આપીને સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે પ્રયત્નશીલ દરેક દેશ હોય તે આપણો દેશ પણ છે. એના ઉપર છેલ્લા 5 મુદ્દા છે
એ પણ આપણને હવે આવડે. તો પાઠનો બીજો મુદ્દો છે વનસ્પતિ સંવર્ધન. એનો પેટા પહેલા મુદ્દો જોયો વનસ્પતિ સંવર્ધન. હવે એના પછી હજી બીજા બે મુદ્દા છે આ સંવર્ધનની અંદર એ આપણે નેક્સ્ટ લેક્ચર લઈશું. અહીંયા તો લખીએ છીએ એના પછીના મુખ્ય જે પાઠ છે જે મુદ્દે પણ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અહીંયા તો રાખીએ એકવાર ચોપડીમાં વાંચો અને એમાંથી તમને અગત્ય લાગે એવી આ મુદ્દાની છે નોંધ કરો, જેથી નોટ તમારી થઈ જાય અને તમે વાંચતી વખતે સરળતાથી બધું યાદ પાછું આવી જાય. અહીંયા રાખીએ છીએ આગળની આપણે નેક્સ્ટ લેક્ચર